લોકસભા ચૂંટણી જાહેર થતાં જ આજરોજ ભાજપા દ્વારા મનુભાઈ ટાવર ખાતે લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયને ઉર્જા મંત્રીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાત પરિવર્તન પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપામાં જોડાઈ ગયા. લોકસભાની ચૂંટણી આગામી 30મી એપ્રિલના રોજ હોય શહેર ભાજપ દ્વારા આજરોજ મનુભાઈ ટાવર ખાતે લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયને ઉર્જા મંત્રી સૌરભ પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું. આ પ્રસંગે સાંસદ બાલકૃષ્ણ શુક્લ, મેયર ભરત શાહ, ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી, મુડા અધ્યક્ષ એનવી પટેલ, ભાજપા મહિલા મોરચાના અધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, શહેર પ્રમુખ ભરત ડાંગર સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાઉન્સિલરો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાનું ચૂંટણીનું કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું. આખા રાજ્યની અંદર જો પહેલું કાર્યાલય હોય તો એ વડોદરા શહેરનું છે. ગઈ ચૂંટણીની અંદર 2009માં વડોદરા શહેર આખા રાજ્યની અંદર સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીત અપાઈ હતી. આ વખતે આ શહેર અને ગ્રામ્યના કાર્યકર્તાઓનું એક જ લક્ષ્યાંક છે કે દેશમાં સૌથી વધારે લીડથી જો ઉમેદવાર જીતશે તો એ વડોદરા શહેરના ઉમેદવાર હશે. અને એ લક્ષ્યાંક સાથે અમે તૈયારીઓ ચાલુ કરી છે અને સંપૂર્ણપણે વિશ્વાસ છે બધા જ કાર્યકર્તાઓને કે આવતા દિવસોમાં દિલ્હીની અંદર નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન જોઈએ. અને એટલે લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયના લોકાર્પણ પૂર્વે જ ગુજરાત પરિવર્તન પાર્ટીના શહેર પ્રમુખ હરીશ પુરોહિત સહિત મોટી સંખ્યામાં જીપીપીના કાર્યકરો ભાજપામાં જોડાતા તમામને ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું. સંખ્યાબંધ કાર્યકરો જે અમારા છે, આમ તો ગુજરાત લેવલે 7.5 લાખ કાર્યકરો છે અને વડોદરા શહેર અને જિલ્લામાં થઈને ઘણા બધા કાર્યકરો છે. એ બધા તમામ કાર્યકરો ગોરધનભાઈ ઝડપિયાના અધ્યક્ષમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે.